નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. રતનપુર કાટડીના શ્રી સર્વોદય વિદ્યાલય ખાતે સીએન શાહ બીએડ કોલેજના સંલગ્ન વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના રતનપુર કાટડી ગામે શ્રી સર્વોદય વિદ્યાલય ખાતે બીએડના તાલીમાર્થી મિત્રોના બ્લોક ટીચિંગ કાર્યક્રમ સંદર્ભે વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. શ્રી સર્વોદય વિદ્યાલય રતનપુર કાટડી ખાતે કેસીએમ શાહ બીએડ કોલેજના સંલગ્ન વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સર્વોદય વિદ્યાલય રતનપુરના આચાર્ય સાહેબ તેમજ શ્રીમતી કેસીએમ શાહ બીએડ કોલેજના આચાર્ય સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું, જેમાં બીએડ કોલેજના તાલીમાર્થી મિત્રો તથા તેમના માર્ગદર્શક રીનાબેન વાળંદ ખૂબ સુંદર રીતે સંચાલન કર્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ આંતરિક સૂઝબૂછ દ્વારા આ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેમાં અનુક્રમે વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ, ચિત્ર સ્પર્ધા, અન્ય સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ તમામ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા, જે તેમને કુશળતા અને યોગ્યતા માટે હતા. ઉલ્લેખનીય છે કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ વિકસાવવા માટે અલગ અલગ પ્રકારના આયામો બહાર પાડ્યા હોય, જેમ કે ખેલ મહાકુંભ, ક્વિઝ, અન્ય પ્રકારે તેમણે વિદ્યાર્થીઓને આગળ વધવા માટે વિવિધ પ્રકારના આયામો બતાવ્યા છે. બીએડના તાલીમાર્થી મિત્રોમાં જાદવ કિંજલ, પગી કપિલા. આમ રતનપુર કાટડીના શ્રી સર્વોદય વિદ્યાલય ખાતે કેસીએમ શાહ બીએડ કોલેજના સંલગ્ન વિવિધ સ્પર્ધાનું આયોજનનું કાર્યક્રમ સંપન્ન થયો હતો. જેકેએસ ન્યૂઝ સાથે અફઝલ ખાન પઠાણ, સાણંદ.